હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય હિન્દીની અંદર સેમેસ્ટર 2 માં જે 11મું ઇકાઈ છે સચ્ચા બાલક, સાચો બાળક, સાચો છોકરો, તો એની આપણે સરસ મજાની સરળ સમજૂતી જોવાના છીએ. સાથે સાથે આપણે માતૃભાષામાં ભાષાંતર પણ જોવાના છીએ. તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે. એ માટે નોટિફિકેશન બેલ ઓન કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. તો 11મું ઇકાઈ છે સચ્ચા बालक, साचो छोकरो. विद्यार्थी मित्रों, इस जीवन प्रसंग में सच्चाई का महत्व बताया गया है. એટલે કે અહીંયા એક જીવન પ્રસંગ ટાંકવામાં આવ્યો છે કે જેમાં સાચું બોલવાથી બરાબર શું ફાયદો થાય છે એમનું મહત્વ અહીં આપવામાં આવેલું છે. એટલે આ એક પાઠ છે ને, જીવન પ્રસંગનો પાઠ છે. जीवन में चाहे कितनी भी मुश्किलें आए, पर जो मनुष्य अपने आदर्शों को नहीं छोड़ता है वही महान बनता है. એટલે શું કે છે, જીવનમાં ડગલે ને પગલે ચાહે કેટલી પણ મુશ્કેલી આવે છતાં પણ જે મનુષ્ય પોતાના જે આદર્શ છે, સિદ્ધાંતો છે, બરાબર, પોતાની જે સત્યતા છે, સચ્ચાઈ છે, એને છોડતો નથી, એ જ વ્યક્તિ મહાન બને છે. તો ચાલો આ પાઠની શરૂઆત કરીએ. પહેલા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ પણ હતી, સર બીજા વિષયના કે બીજા પાઠના અમારે વિડીયો લેક્ચર જોવા હોય તો સમજૂતીના. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા વિડીયો લેક્ચર તમને ફ્રીમાં મળવાના છે, એનો કોઈ ચાર્જ નથી. ક્યાંથી મળશે? તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરી લો. વિદ્યાર્થી મિત્રો, 5 લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રોએ આપણી આ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે, જેમાં એક જ સ્થાનેથી તમને બધા જ વિડીયો મળી જશે. બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાયાભ્યાસની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણેનું મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પેપરો, પરીક્ષાના સમયે એકમ કસોટી, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ બુક, આ બધું જ મળશે. ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લો. તો ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી તમારામાં આવશે, નાખશો એટલે આ પેજ ખુલેમાં પેડ કોર્સમાં પરીક્ષાના સમયે પેપરો, એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપરો, અને મેઇન તમને વસ્તુ 3 થી 12ની છે, એમાં જઈ તમારું ધોરણ પસંદ કરવાનું, અને 12 ધોરણ સુધી ઉપયોગી છે મિત્રો. અને જે તે વિષય ખુલે, ગણિત, ગુજરાતી અહીંયા આસપાસ હશે, ઇંગ્લિશ, હિન્દી, તો એમાં જે પાઠ સમજવાનો હોય સમજી શકો છો. અથવા શાળા મિત્રમાં પણ ધોરણ પ્રમાણે પાઠ વિડીયો મળી જશે. ક્લિયર? ચાલો, એક સમય કી બાત હૈ, એટલે કે આ એક સમયની વાત છે. બાત હૈ એટલે કે વાત છે. એક લંબા કાફિલા બગદાદ की ओर जा रहा था. એક મોટો કાફલો, કાફલો એટલે કે સમૂહ અથવા તો સમુદાય, તો એક મોટો કાફલો, મોટો સમુદાય બગદાદ की ओर जा रहा था, બગદાદની તરફ જઈ રહ્યો હતો. रास्ते में उस पर डाकू टूट पड़े और लूटमार करने लगे. रास्ते में એટલે કે રસ્તામાં, उस पर એટલે કે તેના ઉપર, डाकू टूट पड़े એટલે કે ડાકુઓ છે રસ્તામાં, એ ડાકુઓ, ચોર, લૂંટારાઓ જેને આપણે કહીએ છીએ, એ તૂટી પડ્યા. और लूटमार અને લૂંટફાટ કરને લગે એટલે કે કરવા લાગ્યા. એટલે કે રસ્તામાં તેના ઉપર ડાકુઓ તૂટી પડ્યા અને લૂંટફાટ કરવા લાગ્યા. उस काफिले में एक 9 वर्ष का बालक था. તે કાફલામાં એક 9 વર્ષનો બાળક હતો. वह एक और चुपचाप खड़ा रहकर, वह એટલે કે તે, એક ઓર એટલે કે એક બાજુએ, ચૂપચાપ એટલે કે છાનું મનો, ખડા રહેકર એટલે કે ઊભો રહીને, इस लूटमार को देख रहा था, આ લૂંટફાટને જોઈ રહ્યો હતો. એટલે કે તે એક બાજુએ ચૂપચાપ ઊભો રહીને આ લૂંટફાટને જોઈ રહ્યો હતો. એક डाकू की नजर उस लड़के पर पड़ी. એક ડાકુની નજર તે છોકરા ઉપર પડી, એટલે કે उस लड़के पर पड़ी એટલે કે તે છોકરા ઉપર પડી. लड़के के पास आकर, છોકરાની પાસે આવીને, वह डाकू कड़क कक्कर बोला,
એટલે કે છોકરાની પાસે આવી તે ડાકુ કઠોરતાથી બોલ્યો, ઊંચા અવાજે બોલ્યો, તેરે પાસ ભી કુછ હૈ? તારી પાસે પણ કઈ છે કે? લડકા, હવે છોકરો કહેશે, मेरे पास 40 અશરફિયા હૈ. અશરફિયા એટલે સોના મહોરો. અશરફિયા એટલે સોના મહોરો. એટલે કે છે મારી પાસે 40 એટલે કે 40 સોના મહોરો છે. ડાકુ ચકિત હોકર, ડાકુ છે ચકિત થઈને, આશ્ચર્ય પામીને, ક્યા કહા? શું કહ્યું? તેરે પાસ 40 અશરફિયા હૈ. તારી પાસે 40 સોના મહોરો છે. લડકા, જી હા. છોકરાએ કીધું, જી હા, હા, મારી પાસે 40 અશરફિયા છે. ડાકુ લડકે કા હાથ પકડકર સરદાર કે પાસ લે ગયા. તો મિત્રો, આ ડાકુઓ હોય, ચોર લૂંટારાઓ, તો એનો જે મુખ્ય હોય વ્યક્તિ, તો એને મુખ્યને કહેવાય સરદાર. એટલે ડાકુ છોકરાનો હાથ પકડીને તેને સરદાર પાસે લઈ ગયો, એના મુખ્ય સરદાર પાસે. ઉસને અપને સરદાર સે કહા, એટલે કે તેણે તેમના સરદારને કહ્યું, યહ લડકા અપને પાસ 40 અશરફિયા બતાતા હૈ. યહ લડકા એટલે કે આ છોકરો, અપને પાસ એટલે કે પોતાની પાસે 40 અશરફિયા 40 સોના મહોરો છે, બતાતા હૈ એટલે કે એમ કહે છે. એટલે કે આ છોકરો એમ કહે છે કે મારી પાસે 40 સોના મહોરો છે. સરદાર લડકે સે, સરદાર છોકરાને, તેરી અશરફિયા કહા હૈ? તારી સોના મહોરો ક્યાં છે? તું એમ કહેશ મારી પાસે 40 સોના મહોરો છે, તો આ 40 સોના મહોરો છે ક્યાં? लड़के ने अपनी सदरी को फाड़कर उसमें छुपी अशरफिया निकाली. लड़के ने એટલે કે છોકરાએ, अपनी अपनी એટલે પોતાનું, સદરી એટલે કે જે જાકીટ પહેર્યું હતું એને ફાડીને, उसमें छुपी એટલે કે તેમાં છુપાયેલી સોના મહોરો નિકાલી, અશરફિયા નિકાલી એટલે કે સોના મહોરો કાઢી. એટલે કે છોકરાએ પોતે જે પહેરેલું જાકીટ હતું એ ફાડી નાખ્યું અને એમાં રહેલી 40 જે અશરફિયા હતી, બરાબર, એ અશરફિયા એમાંથી સોના મહોરો એમાંથી કાઢી. ઉન્હે સરદાર કે સામને રખતે હુએ કહા, યહ દેખો. ઉન્હે એટલે કે તેમણે, સરદાર કે સામને એટલે કે સરદારની સામે, રખતે હુએ એટલે કે મુકતા કીધું, છોકરાએ કહ્યું, યહ દેખો, આ જુઓ. એની સામે 40 સોના મહોરો મુકતા કીધું, આ જુઓ, આ રે. હું ખોટું નથી બોલતો. સરદાર આશ્ચર્ય સે, સરદાર આશ્ચર્ય પામીને, આશ્ચર્યથી. લડકે छोकरा, अशरफियों को इस प्रकार से रखने का उपाय तुम्हें किसने बताया? छोकरा, आ अशरफियों એટલે કે સોના મહોરોને इस प्रकार એટલે કે આવી રીતે રખને કા એટલે કે મૂકવાનો ઉપાય, આ સુજાવ, તુમ્હે એટલે કે તને, કિસને બતાયા એટલે કે કોણે બતાવ્યું? એટલે સરદાર આશ્ચર્યથી કહે છે, છોકરા, આ સોના મહોરોને આવી રીતે સદરીની અંદર મૂકવાનો તને ઉપાય કોણે બતાવ્યો? લડકા, છોકરો કે છે, मेरी माँ ने इनको सदरी के अस्तर में सी दिया था. છોકરો કે છે મારી માએ ઇનકો, ઇનકો એટલે કે આ સોના મહોરોને, સદરી કે અસ્તર એટલે કે જાકીટના અસ્તરમાં, સી દિયા થા એટલે કે સીવી દીધી હતી. એટલે છોકરો કે છે કે મારી માતાએ આ સોના મહોરોને જાકીટના અસ્તરમાં સીવી દીધી હતી. जिससे किसी को पता न चले, जिससे એટલે કે જેથી, કિસી કો એટલે કે કોઈને, પતા ન ચલે એટલે ખબર ન પડે, એટલે કે આવું કરવાથી કોઈને ખબર ન પડે. सरदार, तो तूने अशरफियों का पता हमें क्यों बता दिया? તારે માએ આવી રીતે સદરીના અસ્તરમાં સીવી દીધું હતું કે જેથી કરીને કોઈને ખબર ન પડે, તો તે પછી અમને કેમ કહી દીધું? એટલે કે છે સરદાર, જો તો તુને, તો તે અશરફિયો કા પતા, પતા એટલે કે સરનામું, જાણ, આ સોના મહોરોની જાણ, હમે ક્યો બતા દિયા, અમને શા માટે કરી? સરદાર કે છે તારી માતાએ કીધું ભાઈ આની અંદર સીવી દઈએ જેથી કરીને કોઈને ખબર ન પડે, તો પછી આ સોના મહોરોની જાણ તે અમને શા માટે કરી? તારે અમને ન કરવી જોઈએ. લડકા કે છે હવે મેં झूठ कैसे बोलता? झूठ એટલે ખોટું. છોકરો કે છે હું ખોટું કેવી રીતે બોલું?
मेरी माँ ने कहा था, मारी माए કહ્યું હતું, बेटा सदैव सच बोलना। सदैव એટલે હંમેશા, સચ એટલે સાચું, બોલના એટલે બોલજે, કે બેટા હંમેશા સાચું બોલજે। झूठ बोलना पाप है। झूठ बोलना એટલે કે જૂઠું બોલવું એ પાપ છે। સરદાર ડાકુઓ से, હવે આ સરદાર છે એ બીજા ડાકુઓને કહે છે, यह छोटा बच्चा अपनी माँ का इतना कहना मानता है। શું કહે છે? यह छोटा बच्चा, आ नानकड़ो छोकरो, अपनी माँ का पोतानी मानु, इतना कहना मानता है એટલે કે એમનું કહેવું એટલું માને છે, कि ऐसे संकट में भी झूठ नहीं बोला। એટલે કે આ છોકરો એમની માતાનું કહેવું એટલું માને છે કે તે इस संकट में એટલે કે આવા સંકટમાં પણ झूठ नहीं बोला, ખોટું બોલ્યો નહીં। એટલે કે આ બાળક છે એની માતાનું કહેવું એટલું બધું માને છે કે અત્યારે ડાકુઓ છે એને લૂંટી લઈએ છીએ, છતાં આવું સંકટ છે કે એની પાસેથી સોના મહોરો જતી રહેશે, છતાં પણ તે ખોટું બોલ્યો નથી। हम लोग बड़े होकर भी, हम लोग એટલે કે આપણે બધા મોટા થઈને પણ, बड़े होकर भी મોટા થઈને પણ, ईश्वर के बताए ભગવાને બતાવેલા नेक रास्ते એટલે કે સાચા માર્ગ પર નહીં ચલતે એટલે કે ચાલતા નથી। એટલે કે આપણે લોકો મોટા થઈને પણ ભગવાને બતાવેલા સાચા માર્ગ પર ચાલતા નથી। और लूटमार करते रहते हैं, અને લૂંટફાટ કરતા રહીએ છીએ। એટલે ડાકુ કહે છે કે આ છોકરો છે એની માની કહેવાનું એટલું માને છે કે આવી મુસીબતમાં છે છતાં પણ તે ખોટું બોલતો નથી, અને આપણે બધા મોટા થઈને પણ ભગવાને બનાવેલા સચ્ચાઈનો જે માર્ગ છે એના પર ચાલતા નથી અને લૂંટફાટ કરીએ છીએ। सब डाकू, બધા ડાકુ, સરદાર बात तो ठीक है, સરદાર આપની વાત તો સાચી છે। सरदार डाकुओं से, सरदार डाकुओं ने, इनका लूटा हुआ सामान इन्हें वापस कर दो। इनका એટલે કે આ લોકોનો, લૂટા હુઆ એટલે કે લૂટેલો, સામાન એટલે કે સામાન, ઇન્હે વાપસ કરી દો એમને પાછો આપી દો। એટલે કે સરદાર ડાકુઓને કહે છે કે આ લોકોનો લૂટેલો સામાન એમને પાછો આપી દો। ડાકુઓને સબ સામાન વાપસ કરી દિયા। ડાકુઓએ સબ એટલે કે બધો જ સામાન પાછો આપી દીધો એટલે કે વાપસ કરી દિયા। और आगे, અને ભવિષ્યમાં, आगे એટલે કે હવે પછી, કભી લૂંટમાર ન કરને કી પ્રતિજ્ઞા की, એટલે કે અને પછી એને ભવિષ્યમાં એટલે કે હવે પછી ક્યારેય લૂંટમાર એટલે કે લૂંટફાટ ન કરવાની, ન કરને की પ્રતિજ્ઞા की એટલે કે પ્રતિજ્ઞા કરી કે હવે પછી ક્યારેય લૂંટફાટ નહીં કરીએ। વિદ્યાર્થી મિત્રો, આ બાળક કોણ છે 9 વર્ષનો કે આટલું બધું સાચું બોલે છે? તો સચ બોલने वाले इस बालक का नाम અબ્દુલ કાદિર था। એટલે કે સાચું બોલનારો આ જે બાળક હતો એમનું નામ હતું અબ્દુલ કાદિર હતું। बड़ा होकर यह बालक महान संत हुआ। મોટો થઈને આ બાળક મહાન સંત થયો। उनकी समाधि बगदाद में है। તેમની સમાધિ જે મજાર છે એ બગદાદમાં છે। वहां प्रत्येक वर्ष એટલે કે ત્યાં દર વર્ષે बड़ी संख्या में, મોટી સંખ્યામાં लोग दर्शन के लिए आते हैं, લોકો દર્શન કરવા માટે આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ આ અબ્દુલ કાદિર નામના બાળકમાંથી, મહાન સંતમાંથી પણ આપણે એક વસ્તુ એમાંથી લેવી જોઈએ કે હંમેશા કોઈ પણ મુશ્કેલી આવે, ગમે એવી મુશ્કેલી આવે છતાં પણ આપણે સત્ય હંમેશા આપણી પાસે રાખવું જોઈએ। સત્યનો સાથ ક્યારેય છોડવો જોઈએ નહીં, કારણ કે સત્યથી મિત્રો આજ નહીં તો કાલ તમારી જીત થશે, થશે ને થશે। ક્યારેક મોટી મુશ્કેલી આવી જાય અને આપણે ખોટું બોલીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે સત્ય છે એને અન્યાય કર્યો કહેવાય, એટલા માટે આપણે હંમેશા સત્ય બોલવું જોઈએ। પાઠ પણ બહુ સરસ છે, ભાષાંતર પણ સાથે લીધું। વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય કે આ રીતે સર વિડીયો બનાવજો તો ચોક્કસથી કમેન્ટ કરજો, અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરી દેજો, અને તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો। અહીં સુધી રાખીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।